જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું આવકના દાખલા બાબતે નવો પરિપત્ર જાહેર થયો છે. તો આવકના દાખલા બાબતે મહત્વનો પરિપત્ર જે તારીખ છે 18/2/2026, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો આવકના દાખલા અંગેની કાર્ય પદ્ધતિ તથા પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવા ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક તમે અહીં જોઈ શકો છો 2026, જે સેક્શન સચિવાલય ગાંધીનગર 18/2/2026ના રોજ જાહેર થયેલો છે. તો અલગ અલગ જે અલગ અલગ વિભાગના વંચાણે ધ્યાન લઈ 5/3/1980નો ઠરાવ, પછી 7/7/2015નો ઠરાવ, એના પછી 5/10/2015નો ઠરાવ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનો 16/10/2019ના જે પરિપત્રક જે ક્રમાંક પ્રમાણે જે વંચાણે લીધા પ્રમાણે અહીં તમે જોઈ શકો છો પ્રસ્તાવના. તો કે વંચાણે લીધે જે ક્રમાંક 1 પ્રમાણે આપણે વાત કરીશું, તો કે આ વિભાગ હેઠળના સામાજિક અને શૈક્ષણિક રીતે જે એટલે કે એસસીબીસી અથવા તો જે આપણે ઓબીસી કહીએ, ઓબીસી તથા આર્થિક રીતે પછાત વર્ગોની વ્યક્તિઓને એટલે કે જે ઈડબ્લ્યુએસ, તો એ વ્યક્તિઓને વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે, તો એમને વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ અધિકારીઓ નક્કી કરવામાં આવેલા જે ક્રમાંક 1 પ્રમાણે, બરાબર. તો કે જે સક્ષમ અધિકારી ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 ટીડીઓ અથવા તો મામલતદાર, બરાબર. તો એ જે સક્ષમ અધિકારી હોય એ જ જે છે આવકનો દાખલો આપી શકે અથવા તો એનું પ્રમાણપત્ર આપી શકે. જે ઠરાવ ક્રમાંક 2 પ્રમાણે, તો કે આવકનું પ્રમાણપત્ર ઇસ્યુ થયાના નાણાકીય જે વર્ષ છે એના 3 વર્ષ નક્કી કરવામાં આવશે, એ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ. એના પછી ફરીથી આગળના પત્રથી આવકનું પ્રમાણપત્ર જે મેળવવા અરજીનો નમૂનો અને આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલો, બરાબર. તો એ પ્રમાણે અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના વંચાણે લીધે જે ક્રમાંક 4 પ્રમાણે આગળના પરિપત્રથી ગ્રામ્ય કક્ષાએ આવકનો દાખલો આપવાની સત્તા જે છે તલાટી કમ મંત્રીને આપવામાં આવેલ. તેમજ જે છે આવકના દાખલા અંગેની જે અરજી નમૂનો તથા પ્રમાણપત્રનો નમૂનો પણ નક્કી કરવામાં આવેલ, બરાબર. 4 પ્રમાણે તો જે આવકનો દાખલો ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી આપશે, તેમજ આવકના જે દાખલા અંગેના જે અરજી નમૂનોને જે પ્રમાણપત્રનો નમૂનો પણ નક્કી કરવામાં આવેલો. હવે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને આપવામાં આવતી ઉચ્ચ વપરાશ ધરાવતી સેવાઓ પૈકી આવકના પ્રમાણપત્રની સેવા ટોચની સેવાઓમાં સામેલ છે, જે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જે સેવા આપવામાં આવે છે, બરાબર. તો આ જે છે આવકનો દાખલો દરેક વિદ્યાર્થીઓને પણ જરૂર હોય છે અને ખેડૂતોને કે અન્ય કોઈ પણ, તો એમને આ આવકનો દાખલો જરૂર હોય છે. તો આ જે છે રાજ્ય સરકાર અરજદારો લાભાર્થીઓને આવકનું પ્રમાણપત્ર માટે બિનજરૂરી હાલાકીમાંથી પસાર થવું ન પડે, તેમજ આવકનું જે પ્રમાણપત્ર આપનાર સક્ષમ અધિકારીઓને વહીવટી બોજામાંથી મુક્તિ મળે, બરાબર. તે જે સક્ષમ અધિકારીઓ ક્લાસ 1 to જે પણ આની સાથે સંકળાયેલા હોય, તો એમને વહીવટી બોજામાંથી મુક્તિ મળે તે માટે જે આવકના પ્રમાણપત્ર આપવા માટે એ અંગેની કાર્યપદ્ધતિનું સરળીકરણ કરવા તથા ડિજિટાઇઝેશન કરવા માટેની જે સરકારશ્રીની વિચારણા હેઠળ હતી અને જે પુખ્ત વિચારણાને અંતે નક્કી કરવામાં આવેલ. તો શું નક્કી કરવામાં આવેલ? તો જે ઠરાવ પ્રમાણે જે વંચાણે લીધે જે ક્રમાંક 1 પ્રમાણે, તો કે આગળના જે ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તથા આર્થિક રીતે જે પછાત વર્ગોના વ્યક્તિઓને આવકના પ્રમાણપત્ર આપવા માટે સક્ષમ અધિકારી નક્કી કરવામાં આવેલ જે સૂચનાઓ રદ કરવામાં આવે છે. અને હવે પછીનું જે આવકનું પ્રમાણપત્ર નીચે મુજબ જે સક્ષમ અધિકારીઓ અધિકૃત કરવામાં આવે છે. એટલે કે જે અગાઉ નક્કી કરવામાં આવેલું હતું કે ઓબીસી અથવા તો એસસીબીસી કે પછાત વર્ગ ઈડબ્લ્યુએસના જે વ્યક્તિઓને જે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે કોઈ સક્ષમ અધિકારીઓ અથવા તો સક્ષમ સત્તાધિકારીઓ નક્કી કરવામાં આવે, તો એ સૂચના રદ કરવામાં આવે છે. અને હવે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જે નક્કી સક્ષમ અધિકારીઓ, તો મામલતદાર શહેરી વિસ્તાર માટે અને તાલુકા વિકાસ અધિકારી ગ્રામ્ય વિસ્તાર માટે. જો ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એમના માટે ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી તમને આવકનો દાખલો કાઢી આપશે, જ્યારે શહેરી વિસ્તારમાં મામલતદાર. એના પછી વંચાણે જે ક્રમાંક 2 પ્રમાણે આવકનું પ્રમાણપત્ર જે તે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત 3 વર્ષ માટે માન્ય રહેશે, બરાબર. જે અગાઉના પ્રમાણે 3 વર્ષ હતું
તો પરંતુ આ સમયગાળા દરમિયાન અરજદાર કે અરજદારના કુટુંબની આવકમાં જો ફેરફાર થયેલ હશે તો તે અંગેનું સ્વૈચ્છિક જાણ આવકનું પ્રમાણપત્ર આપનાર સંબંધિત સક્ષમ અધિકારીને કરવાની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. પહેલાં કેવું કે 3 વર્ષ તમારે ફિક્સ કે 3 વર્ષ તમારો જે આવક એ જે છે એ નક્કી કરેલી હોય ને ફિક્સ રહે. પરંતુ હવે જો કંઈ એમાં ફેરફાર થયો હોય તો તમારે જવાબદારી બનશે તમે જે તે જ્યાં પણ તમે ગ્રામ્ય કક્ષાએ કે જે શહેરી વિસ્તારમાં તો જે તે મામલતદારે કે તલાટીએ જે કાઢી તમારે જાણ કરવી પડશે. તદ ઉપરાંત આવકના પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર સક્ષમ અધિકારીએ આવકના પ્રમાણપત્રમાં સદરવું પ્રમાણપત્ર કઈ તારીખ સુધી માન્ય રહેશે તેનો સ્પષ્ટ ઉલ્લેખ અંગ્રેજી તથા ગુજરાતી ભાષામાં કરવાનો રહેશે. હવે જે વંચાણે લીધેલ ક્રમાંક 3 પ્રમાણે આવકના પ્રમાણપત્ર મેળવવા માટે જે અરજી નમૂનો તથા આવકના પ્રમાણપત્રનો નમૂનો નક્કી કરવામાં આવેલ જે મુજબ અરજદારને ફોટો સાથેનું પ્રમાણપત્ર આપવાનું હોવાથી અરજદારે રૂબરૂ જ આવવાનું થતું હતું. તદુપરાંત અરજદારે સ્વકબૂલાતનામું તથા તલાટી સક્ષમ રૂબરૂ જવાબ આપવા ઉપસ્થિત રહેવાની જોગવાઈ કરવામાં આવેલ હતો. પરંતુ હવે તે આવકના પ્રમાણપત્રની સેવાને સરળીકરણ તેમજ આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટાઇઝ કરવાના હેતુથી સદરનું અરજીનો નમૂનો તથા આવકના જે પ્રમાણપત્રનો નમૂનો આથી રદ કરવામાં આવે છે. બરાબર, જે આવકના પ્રમાણપત્રની જે સંપૂર્ણ ડિજિટલ પ્રોસેસ કરવાની હોવાથી આ જે અરજદારનો અરજીનો નમૂનો અને આવક પ્રમાણપત્રનો નમૂનો રદ કરવામાં આવે છે. જેના સ્થાને હવે આવકના પ્રમાણપત્ર માટેનો અરજી નમૂનો જે ઠરાવ સાથેના પરિશિષ્ટ 1 મુજબ નિયત કરવામાં આવેલ એ હમણાં આપણે જોઈશું. તો કે અરજદારે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરવાની સ્વઘોષણાનો નમૂનો પરિશિષ્ટ 2 અને આવકના પ્રમાણપત્રનો નમૂનો પરિશિષ્ટ 3 મુજબ નિયત કરવામાં આવેલ છે. અને આ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. એટલે કે તમે ઘર બેઠા પણ તમે આ જે છે આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે પ્રોસેસ કરી શકશો. જે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને જે વંચાણે લીધેલ પ્રમાણે 4 પ્રમાણે પરિપત્રથી તેના જે આનુષંગિક જે વખત થયેલ જોગવાઈથી ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો મારફતે આવકના પ્રમાણપત્ર આપવા અંગે જે માર્ગદર્શક સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે યથાવત રહેશે. બરાબર, જે પણ ઈ ગ્રામ કેન્દ્રો પર ઉપરોક્ત જે જોગવાઈ મુજબ આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજદાર દ્વારા ખોટી વિગતો દર્શાવતી સ્વઘોષણા રજૂ કરવામાં આવે તો એ અંગની સંઘળી કાયદાકીય જવાબદારી અરજદારની રહેશે. ડિજિટલ ઈ સીલ તથા સિંગલ સાઇન ઓનની ઓથોરાઇઝ થયેલ સંબંધિત અધિકારીનું નામ અને હોદ્દો દર્શાવતો આવકનું પ્રમાણપત્ર જે તે સક્ષમ અધિકારીએ ઇસ્યુ કરવાનું રહેશે. આ ઠરાવની જોગવાઈનો ઓનલાઈન અમલ સંપૂર્ણપણે ન થાય સુધી આવકનું પ્રમાણપત્ર જે હાલની વ્યવસ્થા પ્રમાણે મળશે. અને આ ઠરાવ વિભાગની જે ક્રમાંક ફાઇલ પર સરકારશ્રીને મળે મંજૂરી અન્વયે કરવામાં આવેલ છે. ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે જીપી પટેલ, સંયુક્ત સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ. જે અરજી નમૂનો મોકલેલો છે અહીં તમે જોઈ શકો છો. તો પરિશિષ્ટ 1 પ્રમાણે આપણે જોઈશું તો કે આવકના અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટેનું જે અહીં તમે જોઈ શકો છો આ ટાઈપનું છે 18/2/2026નું બેનર. બરાબર, તો શહેરીમાં મામલતદાર શ્રી, તાલુકો જિલ્લો, ગ્રામ્યમાં તાલુકા વિકાસ અધિકારી. બરાબર, તો એ રીતનું અહીં તમે જોઈ શકશો. અહીં વિગત આપેલી છે તો આ ટાઈપનું. બરાબર, તો આ તમારે ફોર્મ ભરવાનું રહેશે. હવે પરિશિષ્ટ 2 પ્રમાણે જે સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન એટલે પોતાની જાતે જે છે બધું તમારે જે ફોર્મ ભરવાનું રહેશે. બરાબર, અને આધાર કાર્ડ મુજબનો ફોટો. પછી પરિશિષ્ટ જે 3 પ્રમાણે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના ક્રમાંક જે પ્રમાણે 18/6નું બિડાણ અહીં આ ટાઈપનું હોય છે તો તમારે આ ઓનલાઈન ભરવાનું રહેશે. બરાબર, તો આ ટાઈપનું છે. હમણાં તો જે જૂનું છે એ પ્રમાણે જ, પરંતુ જ્યારે સંપૂર્ણ ડિજિટલ થશે ત્યારે આ ટાઈપમાં તમે ઓનલાઈન મતલબ કે જે ગુજરાત પોર્ટલ છે એના પરથી તમે જે છે આવકનો દાખલો મેળવી શકશો. બરાબર, તો આ જે ડિજિટાઇઝેશન કરવા માટેનું આ જે પ્રોસેસ હતી તો તેના વિશે આપણે ચર્ચા કરી. અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમે પછી જ્યારે પણ આ કમ્પ્લીટ ચાલુ થાય તો એ પ્રમાણે તમે આના ઉપરથી આવકનો દાખલો ઘર બેઠા પણ મેળવી શકશો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.